યમપુરીના મહારાજાધિરાજ યમરાજજી પધારી રહ્યા છે. ચિત્રગુપ્ત. જી મહારાજ. મૃત્યુલોકના આજના બ્રેકિંગ ન્યૂઝ એટલે કે લેટેસ્ટ સમાચાર શું છે? બ્રેકિંગ ન્યૂઝમાં તો મહારાજ આપણા કાબેલ યમદૂતો આ મૃત્યુલોકમાંથી અવનવી અનેક વેરાયટીઓ લઈ આવ્યા છે. એમ? હા મહારાજ. બહોત ખૂબ, બહોત ખૂબ. તો ચિત્રગુપ્તજી, રાહ શેની જુઓ છો? એ બધી જ વેરાયટીઓને મારી સમક્ષ એક પછી એક હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, આજની વેરાયટી નંબર 1 દાના દારૂડિયાને મહારાજની સમક્ષ હાજર કરો. જી હુજુર. ચિત્રગુપ્તજી, મને એ સમજાતું નથી કે આ લોકો દારૂ શા માટે પીતા હશે? મોજ અને મસ્તી માટે મહારાજ. પૃથ્વીલોકના અનેક લોકો આ નશાકારક પીણાનું સેવન કરીને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. આ દાનાએ પણ દારૂનું સેવન કરીને પોતાની બરબાદી નોતરી છે. સલામ સલામ રાજા સાહેબ, સલામ. એ જોડો મને, જોડો. છોડી દો. છોડી દો એને. ચિત્રગુપ્તજી, હવે તમે આ દાના દારૂડિયાના ખાતામાં જોઈ એના પાપ પુણ્યના લેખા જોખા જણાવો. જણાવો, જણાવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ પાપીએ પોતાની યુવાની દારૂ અને વ્યભિચાર પાછળ વેડફી નાખી છે. દેશી અને વિદેશી દારૂનો તે હરેડ બંધાણી હતો. અરે દરરોજ દારૂ પીધા વગર એને ચેન ન પડતું ને દારૂના રૂપિયા માટે એ પોતાની પત્ની અને બાળકોને પણ મારતો. ને દારૂ ખરીદવા માટે એને પોતાનું મકાન ને ઘરવખરી વેચીને પોતાના પરિવારને રસ્તે રજળતો કરી દીધો છે. ને પોતે એ જ ભયંકર દારૂને પરિણામે અહીંયા યમપુરીમાં પહોંચી ગયો છે. મારી મેળા નથી આવ્યો મહારાજ. આ લોકો બધા ટાંગા પકડીને પરાઈને દસડીને આવ્યા છે. આ લોકો મહારાજ, આ લોકો. હું તો મોજથી ટેસ્ટથી દારૂ પીતો તો ત્યાં આ લોકોએ મારા ટાંગા પકડી. યમુંડો! યમુંડો! શું થયું મહારાજ? આ દુષ્ટ પાપીને જેટલી પણ સજા કરવામાં આવે તેટલી ઓછી છે. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટને ને એને ઝાડ સાથે બાંધીને મીઠામાં બોલેલ ચાબુક વડે ફટકારો. મહારાજ, 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 રાજા સાહેબ, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું. મહારાજ, આ મીઠા વડા ચાબુક દીધો, હું મરી જાય. હાલ હવે. મને સુધારવાનો બહુ દારૂ પીધો. અરે સુધારવાનો મોકો. હાલ હાલ હવે. હાલ જલ્દી. યમુંડો! મૂર્ખના સરદાર, યાદ કર તારી માતાના ગર્ભમાંથી તે આપેલ વચન. તે દિવસે તે કહ્યું હતું કે મને એક મોકો આપો, ને તને મેં એક મોકો આપ્યો. તને એક સંસ્કારી કુટુંબમાં જન્મ ધારણ કરવા દીધો ને તે એ જ કુટુંબને દારૂ પાછળ બરબાદ કરી નાખ્યું. તેમ છતાંય હજુ તારે એક મોકો જોઈએ છે. શરમ નથી આવતી? બીજો મોકો માંગતા? હવે બીજી વાર ક્યારે દારૂ નહીં પીવું. બસ બીજું માફ કરી દો મહારાજ, માફ. મને માફ કરી દો મહારાજ. હું ચાબુક સહન નહીં કરી શકું મહારાજ. માફ કરી દો. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટ પાપીને ને એને ધગધગતો સીસાનો રસ પીવડાવો. દારૂનો જિંદગીભરનો નશો બે જ ઘડીમાં ઉતરી જશે. લઈ જાઓ આ દુષ્ટને. હાલ જલ્દી. પકડ લે.
માણસ જેવા કર્મ કરે તેવા જ ફળ તેને મળે. ચિત્રગુપ્તજી, જી મહારાજ. હવે પછીની આઈટમને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, કાળિયા ચોરને હાજર કરો. જી હુજુર. આ કાળિયા ચોરની શું સ્ટોરી છે ચિત્રગુપ્તજી? સ્ટોરીમાં તો એ બહુ મોટો ખેલાડી છે મહારાજ. બચાવો બચાવો બચાવો! ક્યાં મરી ગયા બધા? બચાવો બચાવો! મૂકી દો મને, મને મૂકી દો. મને જોઈ દો. હું એક જોઈ લઈશ. યમુંડા! ચૂપ! આ શું કબડ્ડીનું મેદાન છે? બેસી જા શાંતિથી. ખબરદાર જો દોડાદોડી કરી છે તો. ચિત્રગુપ્તજી, આ ખેલાડીના પરાક્રમો જણાવો. જેવી આજ્ઞા મહારાજ. આ પૃથ્વીલોકનો રીઢો ચોર છે. એને નાની ઉંમરથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. પહેલા ઘરમાં અને નિશાળમાં નાની મોટી ચોરીઓ કરતો, ને પછી યુવાન થતા એ મોટી મોટી ચોરીઓ કરવા માંડ્યો. ગરીબ અને નિર્દોષ લોકોને છળ કપટથી લૂંટતો ને પૈસાદારને છરીની અણીએ. શું વાત કરો છો? ને હા મહારાજ, આ ઠંગ ખેલાડીએ ભગવાનના ભક્તોના હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એમ કેવી રીતે? ભગવાનના મંદિરને લૂંટીને. યમદૂતો, આ દેવ મંદિરોના ચોરને ઊંધો લટકાવીને ચાબુકથી ફટકારો. ને પછી સાર મેદન નરકના કુંડમાં એને ફેંકી દો. ભલે વર્ષો સુધી સળ્યા કરે. જાઓ, લઈ જાઓ આ કાળ મુખાને. મારે ક્યાંય નથી જવું. મને છોડી દો. ચોરીઓ કરી. હું ચોરી નહીં કરું. નહીં કરું. ના, ના. ભગવાનને લૂંટા. નાખો એને કુંડમાં. ભગવાનને. ચિત્રગુપ્તજી, જી મહારાજ. આ પૃથ્વીલોકના વાસીઓ પાપ કરતી વખતે કંઈ જ વિચારતા નથી, ને જ્યારે પાપની સજા ભોગવવાની આવે છે ત્યારે કેમ બૂમ બરાડા પાડતા હશે? મહારાજ, એ લોકો તો કાયમ એમ જ કહેતા હોય છે કે જેવા પડશે તેવા દેવાશે. ગમે તેવા આડા અવળા કર્મો કરવામાં એ લોકો ક્યારેય મૃત્યુ પછી શું ભોગવવું પડશે એની ચિંતા કરતા જ નથી. બસ વર્તમાનમાં જેટલા થાય એટલા જલસા કરી લેવા એ જ એમનો મહામંત્ર છે. દાખલા તરીકે આ વાઘજી વ્યસની. વાઘજી વ્યસનીને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. સાચું કહું ચિત્રગુપ્તજી, આપણે સજા કરી કરીને થાકી જઈએ છીએ, અને છતાંય આ પૃથ્વીલોકના વાસીઓ નઠારા કર્મો કરવાનું છોડતા જ નથી. એ માચીસ છે, માચીસ. જોયું મહારાજ, જે વ્યસન પાછળ પોતાનું આખું જીવન બાળી નાખ્યું એ અહીં આવીને પણ હજુ માચીસ માંગે છે. મહારાજ, આ માણસ નાનપણથી જ તુલસી, વિમલ ને માણેકચંદનું સેવન કરતો હતો, ને એને લીધે જ. એક મિનિટ ચિત્રગુપ્તજી, શું થયું મહારાજ? સૌ પહેલા મને કહો કે આ તુલસી, વિમલ ને માણેકચંદ કોણ છે? મહારાજ, આ બધા ગુટખાના નામ છે. ગુટખા? અરે, એ વળી કઈ બલા છે? એવી બલા છે મહારાજ કે જેણે ભારત ભૂમિના લાખો યુવાનોની જિંદગીનો સત્યાનાશ વાળ્યો છે. આ ગુટખાને તાબડતોબ હાજર કરો. મહારાજ, એ તો તમાકુ છે, તમાકુ. આજકાલ પૃથ્વીલોકમાં તમાકુને સરસ મજાના પેકિંગમાં પેક કરીને
આવા સુંદર નામ આપવામાં આવે છે. ઓ તો એમ વાત છે. ને આ માણસ એનાથી અંજાઈને એનું સેવન કરતો તો? હા મહારાજ, આ માણસ નાનપણમાં વડીલોથી ચોરી છુપીથી ને યુવાનીમાં તો છડે ચોક ગુટકા, તમાકુ ને સિગારેટનું સેવન કરતો, ને એ પણ એના ભયંકર પરિણામોની પરવા કર્યા વગર. યમુંડા! મહારાજ, આ માણસે પોતાનું બાળપણ ને યુવાની વ્યસનમાં ખપાવી દીધા છે. બીડીને તો એ સ્વર્ગની સીડી કહેતો હતો. મૂર્ખ માનવ! જો તારી એ બીડીની સીડી તને સ્વર્ગને બદલે નરકમાં લઈ આવી, યમદૂતો આ ઝેરીલા ગુટકા ને તમાકુ ખાનારને આજે ધગધગતા અંગારા ખવડાવો. જાઓ, લઈ જાઓ આ મૂર્ખને. મારે હંગારા નથી ખાવા મહારાજ, મારે હંગારા નથી ખાવા. તો શું ગુટકા ખાવા છે? યમુંડા! મારે ગુટખાય નથી ખાવા મહારાજ, મારે કાંઈ નથી ખાવું. મને છોડી દો, મને છોડી દો. મારે મરી ગયો રે. અરે બાપા રે. એ મારા મારા મોઢામાં આગ લાગી છે. મને કોઈ બચાવો. ચિત્રગુપ્તજી, કેવા કેવા વિચિત્ર લોકો છે આ પૃથ્વી લોકમાં. એક એકનું માથું ભાંગે એવા નમૂના છે મહારાજ. એક નમૂનો હાજર કરું? અરે જરૂર જરૂર. નાનજી નાસ્તિકને હાજર કરો. કોણ યમરાજ? કેવો યમરાજ? હું કોઈ યમરાજ બમરાજ થી ડરતો નથી. અરે યમરાજ તો શું, હું ભગવાન થી પણ ડરતો નથી. બતાવો ક્યાં છે યમરાજ? યમુંડા! તાળો પાડશો તો હું કઈ ડરી નહીં જાઉં, સમજ્યા? જોયું મહારાજ, આ નાસ્તિકને કોઈની બીક નથી, સાક્ષાત ભગવાનની પણ નહીં. એ કહેતો ફરે છે કે ભગવાન ભગવાન જેવું કઈ છે જ નહીં, જીવ જ શિવ છે. ને વેદ, બ્રાહ્મણ, સાધુ, સંતો વગેરેની કાયમ નિંદા કરતો, ને ભગવાનની ભક્તિ કરતા લોકોને ત્રાસ આપતો, ને અભિમાનથી છાતી ફૂલાવીને બધાને નપતાઈથી કહેતો ફરતો કે નરક બરક તો કઈ છે જ નહીં. યમપુરી, યમદૂતો ને યમરાજા તો લોકોને ભરમાવાનું સાધન છે. આટલું અભિમાન! યમુંડા! જો યમપુરીનો યમરાજા તારી સામે ઉભો છે, તારો કાળ બનીને, ને આ રહ્યા 64 કરોડ યમદૂતો.